જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષક ભરતીની જગ્યા વધારો અને વય મર્યાદા બાબતે છે મહત્વની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. મિત્રો, જુઓ, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જગ્યા વધારો અને વય મર્યાદા બાબતે પણ મહત્વની અપડેટ છે એ આવશે. તો એકવાર વિડીયો જોવાનું ભૂલશો નહીં. નવા ખાસ ચેનલ પર છો, અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો. મિત્રો, હાઈકોર્ટનો ચુકાદા બાબતે એક વિડીયો મૂકેલો છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે નિહાળી શકો છો. તો આજની મહત્વની અપડેટ શું છે થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રી છે અહીંયા આપણા પટેલ સાહેબ, સાથે સાથે અહીંયા જે તમને મંત્રીમંડળ અહીંયા ઉમેદવારો છે અલગ અલગ મંત્રીમંડળ સાથે જોવા મળી જાય છે. તો શું અપડેટ આપવામાં આવી છે મહત્વની બેઠકમાં એની વાત કરીએ તો ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોનો આંદોલનનો અંત. આપણને ખબર છે લાંબા સમયથી વ્યાયામના શિક્ષકો છે એ આંદોલન કરી રહ્યા છે. હાલ પૂરતું આંદોલન સ્થગિત કરાયું છે. ઉમેદવારોના 32 દિવસનો આંદોલનનો અંત આવ્યો છે. વ્યાયામના શિક્ષકોની ભરતી માટે એક કમિટી રચાશે. તમે જોવા મળી રહ્યું છે કમિટીની રચના કરવામાં આવશે. સાથે આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવામાં આવશે. તો મિત્રો, આજે અગાઉથી અપડેટ આપવામાં આવી છે એના ઉપર તો શું હવે આપણે જાણીએ. હાલમાં ખેલ સહાયકની નવી ભરતીનો સમાવેશ કરાશે. તે ભરતીના ઉમેદવારોની ઉંમર મર્યાદા ગણવામાં નહીં આવે. તો આટલા ચેન્જીસ કરવામાં આવે છે. સાથે મિત્રો, 3 મહિનાની જે અપડેટ આપવામાં આવી છે આપણને ખબર છે, તો એ 3 મહિનાની અપડેટ છે મિત્રો કંઈ ના કંઈ ખોટી પડશે. કેમ કે લાંબા સમયથી આપણને અપડેટ આપવામાં આવી હતી કે ભરતી થશે, પરંતુ એ ભરતી છે એ પછી પ્રોસેસ આગળ ને આગળ વધતી રહેશે. બાકી તમારું શું કમેન્ટમાં જણાવજો શું અભિપ્રાય છે લાઈવમાં ચોક્કસ. તો આજની અપડેટ આ હતી. વિડીયો પસંદ લાઈક કરજો અને મિત્રો સુધી જરૂરથી શેર કરશો. જય હિન્દ, જય ભારત.